હવે ઘરમાં કેટલી શાંતિ લાગે છે ને. મારા બધા દીકરાઓ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે અને ઘર પણ કેટલું ખુશહાલ લાગે છે, હે ને? સારું જ થયું કે પેલી રાધાને ઘરમાંથી અને કૃષ્ણના જીવનમાંથી બહાર કાઢી મૂકી. અરે પણ ક્રિશ છે ક્યાં? એ એની રૂમમાં છે. રૂમમાં? આજકાલ એ કામમાં બહુ બિઝી રહે છે નહીં? મેં એને કહ્યું કે કામ ડિવાઈડ કરી લઈ, તો મને કહે છે મારું કામ હું જ કરીશ. મોટા ભાઈ, ક્રિશભાઈ એના કામમાં એક્સપર્ટ છે એન્ડ હી નોઝ હિઝ વર્ક બેટર ધેન અસ. હા, એ તો છે જ. અરે પણ એ સાથે લંચ કરવા પણ ના આવ્યો અને હમણાં પણ બધા કરતાં પહેલાં એણે જઈને જમી લીધું. મને એવું લાગે છે એનું કામ પતાવવા માટે વધારે મહેનત કરી રહ્યો છે. પેલી રાધાનો વિચાર મનમાંથી કાઢીને ઓફિસના કામમાં એનું મન પોરવે છે ને, એ જાણીને મને બહુ ખુશી થાય છે. હા, બસ આપણા શૌર્યનો બિઝનેસ શરૂ થઈ જાય તો એ પણ બિઝી થઈ જશે. બસ બધી જ ઇનિશિયલ પ્રિપરેશન થઈ ગઈ છે. ઇવન અમે માર્કેટિંગ અને સેલ્સ માટે માણસો પણ હાયર કરી દીધા છે. બસ એકવાર અમારા અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર થઈ જાય એટલે બધી જ પ્રોસેસ થઈ જશે. અરે બેટા, તો તું મને તારા એકાઉન્ટના ડિટેલ્સ મોકલી આપ ને, હું તરત જ તને ટ્રાન્સફર કરી દઈશ. અરે હા મમ્મી, ફાર્મ હાઉસથી આવીને હું પોતે જ ભૂલી ગયો. હું હમણાં જ ડિટેલ મોકલી આપું. ઓકે. અને શૌર્ય, કિયારા ક્યાં છે? દેખાતી નથી. સાસુમાં પ્રેઝન્ટ. આઈ કેમ બેક સાસુમાં, હું આવી ગઈ ઘરે. આટલા વર્ષોમાં પહેલી વાર એવું થયું કે શાંભવીએ મારી પાસે કંઈ માંગ્યું અને હું એને આપી ના શક્યો. એ મારી સામે તો ના બોલી, પણ એના મનમાં એવો વિચાર તો નહીં આવ્યો હોય ને કે રાધા મેડમના આવ્યા પછી મારું બિહેવિયર અચાનક જ બદલાઈ ગયું છે. તું શાંભવી કરતાં રાધા મેડમનું વધારે ધ્યાન રાખે છે, એમની વધારે કેર કરે છે, એમની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. શાંભવી જ્યારે તને પાણીપુરી માટે કહેતી હતી ત્યારે તું કામના લીધે ભૂલી જતો હતો, પણ રાધા મેડમે જ્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી કે તું તરત જ લઈ આવ્યો, એના લીધે શાંભવીના મન પર કોઈ ખરાબ અસર તો નહીં થાય ને? એ તારા વિશે ખોટું તો નહીં વિચારે ને? ખબર નહીં કેમ પણ તું જાણતા અજાણતા રાધા મેડમ તરફ આકર્ષિત થઈ રહ્યો હોય એવું તો નથી ને? રાધા મેડમ અને એમના બાળકની કાળજી રાખવામાં તું શાંભવી સાથે અન્યાય તો નથી કરી રહ્યો ને? રાધા મેડમના લીધે તું તારી બેન સાથે કોઈ ભેદભાવ તો નથી કરી રહ્યો ને? ભૂલે ચૂકે પણ તું તારાથી એવી ભૂલ ના થવા દઈશ જેથી તમારા ભાઈ બહેનના સંબંધ પર એની કોઈ અસર થાય. રાધા મેડમ અને એમના બાળક માટે દાખવેલી માણસાઈ અને મારી બેન સાથેના સંબંધો જાળવી રાખવાની જવાબદારી હવે તમારી છે. ભગવાન, મને યોગ્ય રસ્તો દેખાડજો. અરે કિયારા, કિયારા, આ બધું શું છે? હા, એક તો આટલી મોડી રાત્રે ઘરે આવે છે અને ઉપરથી ડ્રિંક કરીને આવે છે. હા, સાસુમાં સાસુમાં માય સ્વીટ સાસુમાં, પૈસાવાળા લોકો ડ્રિંક કરતા હોય, આઈ મીન પાર્ટી તો કરતા જ હોય ને, તો મેં પાર્ટી કરી તો એમાં તમને શું વાંધો થયો સાસુમાં? કિયારા, બધા કરતા હશે બાર, પણ ઉર્મિલા નાણાવટીના ઘરમાં આ બધું નથી ચાલતું.
એ ખબર છે ને તને? સાસુમાં તમને તમને યાદ છે તમે મને શું કહ્યું હતું? યાદ કરો રિકોલ ઇટ. શેની વાત કરે છે તું? અરે સાસુમાં તમે જ મને કહ્યું હતું ને કે તું એટલે કે હું ઉર્મિલા નાના વટીની વહુ છું. તારે ઓફિસ આવવાની કોઈ જરૂર નથી. હા, તમે કીધું હતું ને સાસુમાં કે ખાઈ પીને ફક્ત મોજ કરવાની. તો બસ એ જ કરું છું હું. અરે સાસુમાં તમારા હુકમનું પાલન તો થવું જોઈએ ને સાસુમાં. થવું જોઈએ ને. તો બસ એ જ કરું છું. ખાઈ પીને મોજ કરું છું હું. મોજ. That's all my sweet સાસુમાં. સ્ટોપ ઇટ. જસ્ટ સ્ટોપ ઇટ કિયારા. મારી કોઈ પણ વાતનો ખોટો અર્થ કાઢવાની કોઈ જ જરૂર નથી. અરે એમ તો નીલા પણ આખો દિવસ ઘરમાં હોય છે અને તારી જેમ જ એને પણ બધી વાતની છૂટ છે, પણ એણે તારા જેવું ક્યારેય નથી કર્યું.